गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। આ સંસારમાં જો સંત ન હોત તો શું દશા થતી? આ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પ્રકારની આ દશા છે અને એ દશામાંથી આપણને જો કોઈ મુક્તિ અપાવતા હોય તો આવા મહાપુરુષો છે, આવા સંતો છે। आग लगी आकाश में, आग लगी आकाश में, खन खन गिरे अंगार। जो संत न होते संसार में तो जल जाता संसार। आ संतो छे ए આપણને તારવાનું કામ કરે છે। સંત સપૂતને તુંબડા, સંત સપૂતને તુંબડા, ત્રણનો એક સ્વભાવ। તારે પણ બોલે નહીં, તારે પણ બોલે નહીં, એને તાર્યા ઉપર ભાવ। એટલે સંત દર્શનનો ખૂબ મહિમા છે। આપણા સૌની અંદર ઘટ ઘટમાં બિરાજમાન એવા પરમ કૃપાળુ પરમાત્માના આપણ સૌને દર્શન કરાવ્યા છે। એવા આયોજકોને મારા લાખ લાખ વંદન છે। એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું। એક ખીલી હોય, ખીલી ખીલી ખબર ને, લોખંડની ખીલી, એને પાણીમાં નાખીએ તો તરત ડૂબી જાય, ડૂબી જાય। લોખંડની ખીલી પાણીમાં નાખવાથી ડૂબી જાય। પણ જો એ જ ખીલીને લાકડા સાથે ચોંટાડી અને એ લાકડું જો પાણીમાં નાખવામાં આવે તો એ ખીલી તરતી હોય છે। આ સંતો, આ સદગુરુઓ એવા લાકડા જેવા હોય છે કે પોતે તરે અને બીજાને પણ તારે છે। એવા મારા ગુરુ મહારાજને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। અમારા એક સાથી મિત્ર છે પ્રવીણભાઈ, અમે મોડાસા તાલુકામાં ખૂબ સાથે ભજન કર્યો છે। પ્રવીણભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। સારા ગાયક છે। આ સંતો છે એ આપણા અંદર રહેલા અચેતન આત્માને જગાડવાનું કામ કરે છે। દરેક સંતોએ દરેક યુગની અંદર, ચારે ચાર યુગની અંદર આ સંતોએ જગાડવાનું કામ કર્યું છે। સતી તુરલ જેસલને પણ જગાડ્યા અને એમનો ઉદ્ધાર કર્યો છે। અને જેસલ સતી તુરલ બોલ્યા છે કે પહેલા યુગની અંદર પ્રહલાદ રાજા જાગ્યા, એમણે ખૂબ ભક્તિ કરી। આ પાટના આગેવાન ગણાય છે એમને, જોત પાટના। અને એમની સાથે જે જે આત્માઓ જોડાયા એવા 5 કરોડ આત્માઓનો એમણે ઉદ્ધાર કર્યો છે। બીજા યુગની અંદર હરિચંદ્ર રાજા જાગ્યા, એમણે ભક્તિની જોત જગાવી, ખૂબ ભક્તિ કરી। તારામતીએ પણ ભક્તિ કરી અને એમની સાથે જે જે સંતો જોડાયા, ભક્તો જોડાયા, જે જીવો જોડાયા એવા 7 કરોડ જીવોનો ઉદ્ધાર એમણે કર્યો। ત્રીજા યુગની અંદર પાંડવોએ ભક્તિ કરી, માતા કુંતીએ ભક્તિ કરી, 5 પાંડવોએ ભક્તિ કરી અને એમની સાથે જે જે સંતો મહાપુરુષો એ યુગની અંદર જોડાયા અને ભક્તિના માર્ગે વળ્યા એવા 9 કરોડ જીવાત્માનો ઉદ્ધાર એમના સમયમાં થયો। ચોથા યુગની અંદર બલિરાજા જાગ્યા, એમણે પણ ભક્તિ કરી અને એમની સાથે જે જે આત્માઓ જોડાયા અને એમણે ભક્તિ કરી અને એવા 12 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો। એટલે દરેક યુગની અંદર આ સંતોએ જગાડવાની વાત કરી છે કે હે જીવ જાગી જા। હવે કયો સુધી તું
આ અજ્ઞાનતાની ઊંઘમાં પણ આપણે જાગતા હોય એટલે એનો મતલબ ઓખો હોય એટલે જાગીએ છીએ એવું નહીં, પણ અજ્ઞાનતાની જે ઊંઘ છે એ તજી દેવાની વાત કરી છે. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આવો ભજન સત્સંગનો લાભ મળે છે. લાખો જન્મોના પુણ્ય ભેગા થાય એટલે મનુષ્યનો અવતાર મળે. અને એ મનુષ્ય અવતારમાં જો આપણે ચૂકી ગયા તો ફરીથી પાછા લખતો રાષ્ટ્રના ફેરામાં પડવાના છીએ. આ મનુષ્યનો અવતાર વારંવાર મળવાનો નથી. અને સંતોના કોઈ પગલી લઈએ તો આ સંતો આપણને તારવાનું કામ કરશે. એક વાણીની અંદર એક સરસ મજાનું વાણીની અંદર આ સંતોએ જગાવવાની વાત કરી છે આ જીવને. હે જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નાવડું છે. જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નાવડું છે.
લાગણી છે. આપણને એટલા માટે સમજાવે છે કે આ જીવ જો તરી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. આ બાપજી કથા કર્યું છે એ તારવાનું કામ કર્યું છે, એ પૈસા ભેગા કરવાનું કામ નથી કરતા. અમારા ગુરુ મહારાજ ઠેર ઠેર ફરી અને જ્ઞાનની ધોધ જગાવું છે. એમને એ આર્મી મેન છો, આમ તો નોકરી કરી હોય તો એ આર્મીમાંથી પાછા આવેલા છે. એમને કોઈ પૈસાનો એવો મોહ નથી. મને કે બાપુ જમવા આપણા કશું નહીં મળે, કશો હતો નહીં, આપણા ખર્ચે પણ આજે જઈને કાર્યક્રમ કરવાનો છે. એવા ગુરુ મહારાજને આપણા તાળીઓના ગરગડાથી વધારી દઈએ. અને આ લાગે ત્યારે જન્મ કે કાર્ય એમના જીવનમાં કોઈ પ્રસંગ બને, કોઈ અનુભૂતિ થાય, એ કોઈ અનુભવ થાય, અને ત્યારે આ સત્તો છે ને ખૂબ લાગણીશીલ હોય. એમનું હૃદય રવી જાય અને એમના હૃદયમાંથી એવી વાણી ઉત્પન્ન થઈ જાય છે. એક સંતની વાત કરું. એક દાસ ધીરો નામનો એક ભગત થઈ ગયા. નાનપણમાં એમના પિતાની છત્ર છાયા એમણે ગુમાવેલી. નાનપણમાં એમના પિતાજીનું મૃત્યુ થયું. મા અને દીકરો બે. માએ ખૂબ તકલીફ વેઠીને દીકરાને મોટો કર્યો. ઉંમર લાયક દીકરો થાય એટલે માને એક ચિંતા હોય કે મારા દીકરાનું સફળ થઈ જાય, મારા દીકરાનું વૈવિચાર થઈ જાય તો મને શાંતિ મળે. માએ માં છે અને બીજા બધા અવગણાના વા છે. એને પોતાના દીકરા પ્રત્યે ખૂબ લાગણી હોય. એક દિવસ માને દીકરો બે જમવા બેઠા હતા. એ વખતે લાગુ જોઈ અને આ માએ આ દીકરા ધીરાને કહ્યું કે બેટા, હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી કામ થાય એવું છે નહીં, અને તું પણ ઉંમર લાયક થઈ છે. જો તને એક સરસ કન્યા સાથે તારું લગ્ન થઈ જાય અને મારો બુઢાપો સુધરી જાય તો એવી તારી એક કન્યા સાથે હું લગ્ન કરાવી લઉં. આ દાસ ધીરો પરભવનો કોઈ સંત હશે, એને ભક્તિનું લગ્ન લાગેલી, એને એની માની કહ્યું, ના માં, મારે આ સંસારમાં પડવું નથી, આ મોહજાળમાં મારે ફસાવવું નથી, મારે તો ભક્તિ કરવી છે અને 68 રથની યાત્રા કરવી છે. ત્યારે ફરીથી એની માએ કહ્યું, બેટા તારું લગ્ન થઈ જાય તો હું રાજી થઉં અને મારો બુઢાપો સફળ થાય. માં રાજી થાય એવું જયારે સાંભળ્યું એટલે એનું હૃદય રવી ગયું કે હા માં, જો તું રાજી થતી હોય તો તું કે કરવા માટે હું તૈયાર છું. ત્યારે કહ્યું કે ભલે દીકરા, તારે જાત્રાએ જવું તો જજે, પણ એક વખત લગ્ન કરી લે. લગ્ન કરી લે પછી તારે ખુશીથી તને રજા આપીશ. સરસ કન્યા જોઈ અને આ ધીરાનું લગ્ન કરવામાં આવે છે. થોડો સમય થયો, સુલક્ષણા કન્યા હતી. એની સાસુની સેવા કરે, એની પતિની સેવા કરે. પછી એને એમ થયું કે હું લગ્ન કરી લીધું છે, હવે મારે જાત્રાએ જવું જોઈએ. એની માને વાત કરી. ત્યારે માને કહ્યું કે માં, મારે યાત્રા કરવા જેવું છે. ત્યારે એની માએ કહ્યું, બેટા થોડો સમય રોકાઈ જા, તારે એક સંતાન થાય, એક દીકરો થાય, પછી હું તને રાજી ખુશીથી રજા આપીશ. થોડો સમય થયો, 4-5 વર્ષનો માણો વાયો અને એક દીકરાનો જન્મ થયો. દીકરો 1 વર્ષનો થયો છે. એ વખત પાછું ધીરાને યાદ આવ્યું કે મારે યાત્રા કરવા જવું છે. ત્યારે એને માને વાત કરી છે. માએ રાજી ખુશીથી એને રજા આપી. પોતાની માને મળ્યો છે, પોતાની પત્નીને મળ્યો છે, દીકરાને વાલ કર્યું છે અને એ 68 રથની યાત્રા કરવા માટે આ ધીરો ભગત નીકળી ગયો છે. ઘણા તીર્થ સ્થાનોમાં ફરે છે, ભજન કરે છે, આવા સત્સંગોમાં જાય છે, કથાઓમાં જાય. ઘણો સમય થઈ ગયો. એમ કરતો કરતો 25 વર્ષ થયા છે અને એ વખતે એને એની મા યાદ આવે છે. મારી મા શું કરતી હશે, કેવી છે, મારો દીકરો કેવો થયો છે, મારી પત્નીનું શું થયું હશે.
ત્યારે માને યાદ આવી એટલે પછી એમ કહ્યું ચલો હું પણ મારા ઘર તરફ જાઉં. દાઢી વધી ગઈ છે, ઉંમર વધી ગઈ છે, ઓળખાય એવું નથી. ચાલતો ચાલતો એ એના ગામના જોપે આવે છે. ત્યારે ગામમાં જવાનું હશે એ વખતે ગામમાંથી એક શમશાન યાત્રા નીકળેલી હોય છે અને ડાકુઓ શમશાન યાત્રા લઈ અને વસાણમાં જતા હોય છે. એ વખતે ધીરાને એમ થયું કે મારા ગામની અંદર કોઈ મરણ થયેલું લાગે છે, મારી પણ ફરજ છે, લાવો હું પણ શમશાન યાત્રામાં જોડાઈ દઉં. અને આ ધીરુ ભગત પણ એ શમશાન યાત્રામાં જોડાય છે. બધા ડાકુઓ બેઠા છે, લાશ સળગે છે. ત્યારે આ ધીરાએ એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ ગામની અંદર કોઈ પણ મરી ગયું છે. હવે સમય વધી ગયો હતો એટલે આને કોઈ ઓળખે નહીં કે આ ગામનું છે એવું. ત્યારે કહ્યું કે ભાઈ આ ગામની અંદર આજથી 25 વર્ષ પહેલા એક ધીરા નામનો એક ભગત થઈ ગયો અને એ યાત્રા કરવા નીકળી ગઈ, કોઈ સંત થઈ ગયો, પાછો આવ્યો નથી. અને એનો એકનો એક દીકરો, આજે એનો એકનો એક 20 વર્ષનો દીકરો અને સાપ કરડવાથી એનું મૃત્યુ થયું છે અને એની લાશ પડે છે. આ માણસ વિચારમાં પડી ગયો, ઉદાસ થયો કે જેના મુખ જોવા માટે હું આવતો હતો, આજે એની લાશ પડે છે. ત્યારે એના અંદરથી ખૂબ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, શું સંસાર ખરેખર આવો છે? સંસાર નાશવંત છે, સંસારમાં કોઈ સાર નથી અને આ માણસનું કોઈ નક્કી જ નથી. અને આ સંસાર છે ને એ મોહજાળમાં પડવા જેવું નથી. અને એ વખતે આ દાસ ધીરાને અંદરથી વાણી જાગે છે. એક લાકડું સળગતું હોય છે, બધા ડાકુઓ ઘેર જતા હોય છે અને આ શમશાનમાં બેઠા બેઠા એક લાકડું સળગતું હશે, એમાંથી ધુમાડો નીકળતું હશે, ધુમાડો નીકળતો. એ વખતે આ સંતના હૃદયમાંથી લાગણી નીકળે છે અને એ વખતે આ રચના રચાય છે. રંગ પતંગ નો ઉડી જશે એ જે માયા કળા નો દૂર રે એ તે હરિનો રસ પીજીએ પ્રીતે પ્રભુનો રસ પીજીએ.
રે સગાથ રે તે